ચાણસ્મા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ત્રીજો રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર ઠેર ઠેર આવકાર. લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર બંને પક્ષના ઉમેદવારો ભરી ચૂક્યા છે. ત્યારે હવે બંને પક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના પડઘમ વગાડી રહ્યા છે. ત્યારે આજરોજ પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા ચાણસ્મા તાલુકાના વિવિધ ગામોમાં ત્રીજા રાઉન્ડમાં ચૂંટણી પ્રચાર માટે આવતા દરેક ગામમાં તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ લોકસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં બંને પક્ષના ઉમેદવારો સામસામે ઠાકોર સમાજમાંથી આવે છે. ત્યારે બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ ધરાવતી બેઠક છે. ત્યારે આ વખતે લોકસભાની ચૂંટણી રસાકસી ભરી રહેશે તેવું કેટલાક રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા ચાણસ્મા તાલુકાના રૂપપુર, સેરા, સેવાડા સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં તમામ જગ્યાએ મતદારો હાજર રહી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ ભરતસિંહ ડાભીની સાથે વિનયસિંહ ઝાલા, મુકેશભાઈ પટેલ, કિરણભાઈ જાની, મનોજભાઈ પટેલ, વિક્રમસિંહ ચૌહાણ, નરેશભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. રાજેશભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. આપણે મતદાન માટે નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અહીંયા આ દેશની ચૂંટણી માટે આપણે સૌ ભેગા થયા છે. 7મી તારીખે મતદાન છે. આપણે બધા જાણીએ છીએ કે 7 વાગ્યાથી મતદાન શરૂ થવાનું છે. આપણે મિત્રો આ ચૂંટણી એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ધારાસભાની નથી. આ ચૂંટણી દેશ માટેની ચૂંટણી છે. આ ચૂંટણી આપણા રાષ્ટ્રના સ્વાભિમાન માટેની ચૂંટણી છે. આ ચૂંટણી આપણા દેશને ત્રીજી આર્થિક સત્તા બનાવવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી મિત્રો આપણા સૌનું રક્ષણ કરવા માટે નરેન્દ્રભાઈજી રાત દિવસ જાગી અને આપણા દેશને જે વિશ્વમાં અનેરું સ્થાન અપાવ્યું છે એના આગળ લઈ જવા માટેની ચૂંટણી છે. મિત્રો ભરતસિંહભાઈની વાત કરીએ તો પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક પણ ચૂંટણી હાર્યા વગર વર્ષોથી લોકોએ શંકરજીબા જ્યારે આપણે ગુજરાત અને મુંબઈની જે વિખૂટું પડી ત્યારે પણ ધારાસભા તરીકે 7 વાર ધારાસભ્ય તરીકે, 1 વાર કેબિનેટ મંત્રી તરીકે અને ભરતસિંહભાઈ પણ સરપંચથી માંડી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના પણ સદસ્ય, ચેરમેન અને ત્યારબાદ ધારાસભામાં પણ સતત આપણા વચ્ચે સેવા આપતા રહ્યા છે. અને ગઈ ટર્મમાં લોકસભાની ચૂંટણીમાં આપણે સૌએ 2 લાખ કરતા વધારે મતથી આપણે ચૂંટાયા પછી એમને આજે વિસ્તારના વિકાસના કામો માટે રાત દિવસ જોયા વગર આપણા રેલવેનો પ્રશ્ન હોય, રોડનો પ્રશ્ન હોય, પાણીના પ્રશ્ન હોય કે આરોગ્યના પ્રશ્ન હોય, બધા પ્રશ્નો માટે સતત ચિંતા કરી છે. મિત્રો ભરતસિંહ માટે આજે અહીંયા બક્ષીપુર સમાજનું ગામ છે ત્યારે મળ્યા છે એટલે મારે એક વાત કીધા વગર રહેવાય એવું નથી કે કોરોનાનો સમય હતો. એક અમારા ઠાકોર સમાજના વિદ્યાર્થીને MBBSમાં એડમિશન લેવાનું હતું. એડમિશન લીધા પછી એની જોડે પૈસા નતા, એક ઝૂંપડામાં રહેતો હતો. 1 વર્ષની ફી અમે બધાને ભેગા થઈ અને કરી અને બીજા વર્ષે જ્યારે ફી ભરવાની થઈ ત્યારે બીજા વર્ષે ફી ભરવામાં અમે સમાજના લોકો થોડું ઘણું દાન કર્યું પણ પહોંચી વળે એવું નહોતું. ભરતસિંહભાઈ દિલ્હી હતા. દિલ્હી અમને ફેસબુકમાં જોયું અને અમારા એક ડોક્ટર સાહેબ જે મનોજભાઈ એમને ફોન કર્યો કે ભાઈ મનોજ શું છે આ છોકરાનું? કે સાહેબ ઝૂંપડામાં રહે છે, ફી ભરવાના પૈસા નથી, ડોક્ટર થવાનું છે પણ ફી વગર કઈ રીતે આગળ વધી શકાય? સાહેબે કહ્યું કે ભાઈ સરકાર લોન આપે છે તો લોનનો લાભ કેમ લેતા નથી? તો મનોજભાઈ કહ્યું સાહેબે ઝૂંપડામાં રહે છે, એની પાસે જામીન થવા માટે જમીન નથી કે ઘર નથી, તો કઈ રીતે લોન લઈ શકે? કે મનોજભાઈ ચિંતા કરશો નહીં, એની વિગત મને મોકલી દો. અને વિગત અમે તે સાહેબને મોકલી અને સાહેબે એમના 7 લાખમાં પોતાની જમીનનો જામીન થઈ અને 15 લાખની ફી એ ડોક્ટરની ભરી અને અત્યારે છોકરો અત્યારે ડોક્ટર તરીકે સેવા આપે છે. નાના બાપ એના મા બાપની સેવા કરી રહ્યા છે. આવા સરળ સ્વભાવના ભરતસિંહભાઈ જ્યારે સાંસદ આપણી વચ્ચે આવ્યા હોય ત્યારે ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની અસંખ્ય યોજનાઓ આપણે બધાએ જોઈ છે, જાણી છે અને અનુભવી.